હતા એટલે આ બાળકનું નામ ગોકર્ણ પડ્યું છે. સંતે આપેલું ફળ ગાયે ખાધું અને સંતનું આપેલું ફળ એ નિષ્ફળ કેમ જાય? વર્ષો પછી ગાય વિયાણી એને ત્યાં પણ સુંદર મનુષ્ય બાળકનો જન્મ થયો છે. એ મહાજ્ઞાની પુરુષ ગોકર્ણ મહારાજ થયા છે. અને જીવનભરની કરેલી સાધનાનું આ ફળ હતું, કોઈ સામાન્ય ફળ નથી. ઘણા લોકો ખોટા પ્રશ્ન કરે કે કયું ફળ હતું? એ કેળાનું ફળ હતું કે કોઈ કેરીનું ફળ હતું કે ચીકુ હતું કે પપૈયું હતું? કયું ફળ આપ્યું? ભાગવતમાં કોઈ ફળનું નામ લખ્યું નથી. પણ જીવનભર જે ભજન કર્યું, જે સાધના કરી એ એમણે આપી દીધી છે. અને એનું પરિણામ મળ્યું કે મહાન જ્ઞાની ગોકર્ણનો જન્મ થયો છે. ધુંધુકારી મહાન દુષ્ટ થયો, દુરાચારી થયો, સામે ગોકર્ણ મહાન વિદ્વાન થયા, જ્ઞાની થયા છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની અને ધુંધુકારી મહાખલ દુરાચારી. બ્રાહ્મણના કોઈ સંસ્કાર નથી. સ્નાન શૌચ ક્રિયાહીન સબ હસ્તેન ભોજનમ. નથી સ્નાન કરતો, નથી સંધ્યાવંદન કરતો. બ્રાહ્મણના કોઈ સંસ્કાર નથી. ધુંધુકારી ગોકર્ણ મહારાજના હાથમાં જ્યારે તમે દર્શન કરો ત્યારે ભાગવત રામાયણના ગ્રંથ હોય, શાસ્ત્ર લઈને ભરતા હોય, ત્યારે ધુંધુકારીને જ્યારે જોઈએ ત્યારે હાથમાં હથિયાર લઈને ભરતો. આવ્યો નથી, ઝાટક્યો નથી. એ શસ્ત્રધારી છે, હિંસક બન્યો છે. જેમ જેમ મોટો થયો અને દુરાચાર વધવા લાગ્યા. આ આત્મદેવ મહારાજની આંખમાં આંસુડા છે. અરે આ દીકરાએ મારું નામ બોલ્યું, મારા કુળને કલંક લગાડ્યું. આના કરતા સંતાન નહોતું ત્યારે હું ઘણો સુખી હતો. પેલા સંત મહારાજ સાચું કહેતા હતા કે મહારાજ હઠ ન કરો, હઠ કરવાથી તમને લાભ નહીં મળે, તમારા ભાગ્યમાં પુત્રનું સુખ નથી. અરે આ દુષ્ટ પાપી દીકરાએ મારું નામ બોલ્યું, મારા કુળને કલંક લગાવ્યું છે. રડવા બેઠા છે, આંસુડા અટકતા નથી. એ જ વખતે ગોકર્ણને ખબર પડી, દોડતા આવ્યા, પિતાજીની પડખે બેસી આંસુડા લૂછ્યા. દીકરાએ પિતાજી રડો નહીં, તમને રડાવનાર જે તત્વ છે મોહ કહેવાય છે. મોહને કારણે, મમતાને કારણે તમે રડો છો. તમને એમ થાય છે કે મારો દીકરો બગડ્યો છે, પાપી બન્યો, દુરાચારી થયો એટલે તમે રડો છો. પણ પિતાજી જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કરશો તો આ જગતમાં કોઈ કોઈનું નથી. નથી કોઈ પિતા, નથી કોઈ પુત્ર. જીવ પરમાત્માનો અંશ છે. પિતા પુત્ર તો આ જન્મ દેહ ધર્યા પછી આ બધા સંબંધો લાગુ પડે છે. કોણ પિતા, કોણ પુત્ર? માટે આ મોહને કારણે, મમતાને કારણે આપની આંખમાં આંસુડા છે. મોહને ત્યાગી દો, મમતાને મનમાંથી કાઢો, તો જ તમને શાંતિ મળશે, તો સુખ મળશે, તો જ આંસુડા અટકશે. પિતાજી આવો નવો મોહ રાખી અને કદાચ ગુજરી જશો ને તો મોહ તો નરકે ગતિ, તમારે નરકમાં જવું પડશે. કોનો પુત્ર, કોનું ધન? ખૂબ સમજાવે છે. દેહે સ્થિમાંશ રુધિરે વિમદિત્ય જત્વં જાયા સુતાદિષુ સદા મમતાં વિમુંચ અસ્યાનિશં જગદિદં ક્ષણભંગનિષ્ઠં વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ વૈરાગ્યરાગરસિકો ભવભક્તિનિષ્ઠ. હે પિતાજી, ભક્તિનિષ્ઠ બનો, પ્રેમ પૂર્ણ બનો. આ શરીર પણ આપણું નથી. આ શરીર હાડકા માંસ રુધિરથી બનેલો આ દેહ છે, એ પણ આપણો નથી. એ પણ નાશવંત છે. ક્યારે છૂટી જશે આ પ્રાણ ખબર નહીં પડે. માટે દેહની મમતા પણ છોડો. આ મારી પત્ની છે, આ પુત્ર છે, આ શરીર છે, તમામ મમતાને ત્યાગી વનમાં બેસી અને જેટલું થાય એટલું હરિનું ભજન કરી લે, એમાં જ કલ્યાણ છે. એ જ્ઞાની પુત્રે આ સુંદર વાતો કરી છે. આત્મદેવની આંખો ખુલી ગઈ. જ્ઞાની પુરુષ હતા. એ જ વખતે સંસારના તમામ સુખોને છોડી ઘરબારની પત્નીને બધાને પરિત્યાગ કરી આત્મદેવ મહારાજ વનમાં આવ્યા. એક અશ્વત્થ પીપળાના ઝાડ નીચે બેસી ભગવાનના ભજનનો આરંભ કર્યો છે. રોજ દસમસ્કંદનો પાઠ કરતા એમ લખ્યું છે. દસમસ્ય પાઠ. વિદ્વાન પુરુષ હતા, ભાગવતના આચાર્ય હતા. ભાગવતજીના દસમસ્કંદ જેમાં કૃષ્ણ લીલા લખી છે એનું નિત્ય પારાયણ કરતા કરતા એક દિવસ પ્રભુમાં લીન થયા છે. ગોકર્ણ મહારાજ તીર્થયાત્રામાં નીકળી ગયા. ઘરમાં ધુંધુકારી બે જ બચ્યા છે. આ પાપી દીકરો રોજ માતાને મારવા લાગ્યો અને એક દિવસ ધુંધુકારી કુવામાં જઈને પડી આત્મહત્યા કરી લીધી છે. ધુંધુલીનો આ રીતે નાશ થયો છે. આત્મહત્યાને કરી લીધી, કુવામાં જઈને પડી છે. ધુંધુકારી રાજી થયો, આખું ઘર મારું. એને 5 વેશ્યાઓને ઘરમાં રાખી. એવી કથા છે. દુરાચારી છે, વ્યભિચારી બન્યો છે. બ્રાહ્મણના કોઈ સંસ્કાર એનામાં નથી. એની જુગારી બન્યો, શરાબી બન્યો, હવે વ્યભિચારી બન્યો છે. ભયંકર પાપ કર્યા છે. આ બધા મહાપાપ ગણાય છે. આપણે 5 વેશ્યાઓને, બજારું સ્ત્રીઓને ઘરમાં રાખી છે. વ્યાસ ભગવાન લખે કે ભાઈઓ, આવી જે સ્ત્રી એ ગમે એટલી સુંદર હોય એના પર ભરોસો ક્યારે કરજો નહીં, નહીંતર જિંદગી બગડી જશે. જેવી દશા ધુંધુકારી નથી એવી આપણી થશે.
આ પાંચે સ્ત્રીઓએ ભેગી મળી ધુંધુકારીને ટૂંકો દઈ ગળે રાઢવું બાંધી એનો અંત કરી નાખ્યો, એને મારી નાખ્યો છે. જમીનમાં ખાડો કરી એના દેહને દાટી દીધો છે. બ્રાહ્મણનું શરીર પણ બિચારાને અગ્નિ સંસ્કાર પણ થયા નથી, એને મળ્યા નથી. મર્યા પછી ધુંધુકારી ભયંકર પ્રેત બન્યો છે, કારણ કે બહુ પાપ કર્યા છે, બહુ દુરાચાર કર્યા છે. પ્રેત બનીને ભટકે છે, એને સદગતિ મળી નથી, એને કોઈ નવો જન્મ મળ્યો નથી. જીવાત્મા ભટક્યા કરે છે પ્રેત બનીને. આ બાજુ ગોકર્ણ મહારાજ યાત્રા પૂર્ણ કરીને આવ્યા, પેલો પ્રેત આવ્યો છે, અનેક રૂપ બદલવા લાગ્યો, રડે છે, હું તારો ભાઈ છું, ધુંધુકારી મારું નામ છે. ભાઈ, બ્રાહ્મણ કુળમાં મને જન્મ મળ્યો, પણ બ્રાહ્મણ થી હું જીવ્યો નહીં. સ્નાન સંધ્યા પાઠ પૂજા મેં કઈ કર્યું નહીં. આજે મારા પાપોને કારણે હું પ્રેત બનીને ભટકી રહ્યો છું. ભાઈ ગોકર્ણ, તું વિદ્વાન છે, જ્ઞાની, મારી મુક્તિ માટે કંઈક વિચાર કર. ગોકર્ણ નવાઈ લાગી, ભાઈ તારા માટે મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, કાશીમાં શ્રાદ્ધ કર્યું, પ્રયાગરાજમાં શ્રાદ્ધ કર્યું, તું હજી તર્યો નથી. ધુંધુકારી બોલ્યો, ભાઈ તમે તો ગયાજીમાં એક વખત શ્રાદ્ધ કર્યું. તો કે હા. અરે 100 વખત કરશો ને તો મારો ઉદ્ધાર નહીં થાય, કારણ કે મારા પાપનો કોઈ પાર નથી. ગયા શ્રાદ્ધ સતે ના આપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. કંઈક બીજું વિચારો. ગોકર્ણ ચિંતામાં પડે કે ભાઈ અટાણે તું જા, સવાર પડતા જ ગામના વડીલોને મળી જરૂર તારી મુક્તિ માટે હું વિચાર કરીશ. પ્રેત ગયો છે, સવાર પડ્યું, ગામના લોકો મળવા આવ્યા. ધુંધુકારી ગોકર્ણે બધી વાત કરી કે આ ભાઈ ધુંધુકારી મળ્યા પછી પ્રેત બન્યો છે, એના મોક્ષ માટે શું કરવું. ગામના વડીલો બોલ્યા કે આપ તો વિદ્વાન છો, તમે કંઈક વિચારો. અને ગોકર્ણે ભગવાન સૂર્યનારાયણને વંદના કરી, હે ભગવાન સૂર્યદેવ, તમે તો જગતનો આત્મા છો, જગતનો આત્મા છે ભગવાન સૂર્ય. સૂર્ય આત્મા જગત તસ્તુ ખશ્ચ, કૃપા કરી તમે મારા ભાઈના મોક્ષ માટે શું કરવું મને સમજાવો. તુભ્યમ નમો જગત સાક્ષી બ્રૂહિમે મુક્તિ હેતુ કર. ભગવાન સૂર્ય બોલ્યા, હે ગોકર્ણ, મારે ચિંતા ન કરો. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કરું. 7 દિવસ ભાગવતની કથા કરો, અવશ્ય મુક્તિ મળશે. અને પછી તો આખા ગામને ભેગો રાખી ગોકર્ણ મહારાજે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. અષાઢ મહિનો હતો, નથી કારતક નથી ચૈત્ર, અષાઢ મહિનો છે, શુક્લ પક્ષ. અજવાળી નોમથી પૂનમ સુધી 7 દિવસ કથા ચાલી. આખું ગામ મંડપમાં હાજર છે. પેલો પ્રેત વાયુના રૂપમાં આવ્યો, પવનના રૂપમાં, મારે ક્યાં બેસવું. અને કથા એવી છે કે એ વખતે જે થાંભલા હતા બધા વાંસના હતા, એ વાંસના થાંભલામાં વાયુ રૂપે પેલો પ્રેત ભરાઈને બેઠો છે. ત્યારથી આ વાંસણા રાખવાની શરૂઆત થઈ. એ સવારે મારા પુત્રી મુનિએ કર્યું ને, બહુ સરસ વાત કરી કે વાંસ તો એક પ્રતીક છે, એક પ્રતીક રૂપે. જ્યારથી આ ધુંધુકારી બેઠો ત્યારથી આપણે શરૂ કર્યું વાંસણા ઉભા કરવાનું. બાકી વાંસ ન રાખો તો એ મુક્તિ મળે. મુક્તિ ભગવાનની કથાથી મળે, ભગવાનની લીલાઓ દ્વારા મુક્તિ મળે છે, કેવળ વાંસથી ન મળે. એક પ્રતીક છે, ત્યારથી આપણે રાખીએ છીએ, એમાં કંઈ ખોટું નથી. ઠીક છે, આપણા મનને કંઈક સાંત્વના મળે એટલા માટે. બાકી આધ્યાત્મિક અર્થમાં તો સંતો કહે કે આ કોઈ સામાન્ય વાંસની કથા નથી. આપણું જે ચિત્ત છે એ જ વાંસ છે. જે વાંસમાં 7 ગાંઠો હતી, આપણા ચિત્તમાં પણ વાસનાની, આસક્તિની, મમતાની ગાંઠો બંધાયેલી છે. જ્યાં સુધી આસક્તિની ગાંઠો નહીં છૂટે ત્યાં સુધી મુક્તિ નહીં મળે. તમામ ગ્રંથિઓ જોડવી પડે ભાગવતજીના શ્રવણ દ્વારા, અને કામ ભાગવત કરી શકે. આમાં લખ્યું છે, ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ છેયંતે ચાસ્ય કર્માણિ શ્રીમદ ભાગવતે સ્મૃતે. જો આપણે શ્રદ્ધાથી આ ભાગવત સાંભળશું તો બધી જ અજ્ઞાનની, અવિદ્યાની ગ્રંથિઓ છૂટી જશે, મનમાં રહેલા બધા સંશયો છેદાઈ જશે, પછી મુક્તિ મળશે. એમને નહીં મળે. તો સામાન્ય વાંસની આ કથા નથી. આપણું ચિત્ત એ જ વાંસ છે. વાસના, આસક્તિ, મમત્વ એ જ બધી ગાંઠો છે. ભાગવતજીના શ્રવણ દ્વારા ધીરે ધીરે આ બધી ગાંઠોને આપણે ખોલવાની છે. અને જેની બધી જ ગાંઠો છૂટી ગઈ એ જીવ જગતમાંથી મુક્ત થઈ જાય, એ ભગવાનમાં ભળી જાય, માધવમાં મળી જાય, ઈશ્વરમાં એકરૂપ થઈ જાય. એ જીવરૂપી બિંદુ એ કૃપા સિંધુમાં ભળી જાય છે, એકરૂપ બની જાય છે. એને મુક્તિ કહેવાય છે. જીવ અને શિવ એક થઈ જાય, આ મુક્તિ. પણ સાચા વૈષ્ણવો મુક્તિ નથી માંગતા, ભગવાન પાસે ભક્તિ માંગે કે નહીં અમને મુક્તિની જરૂર નથી, ભલે વારંવાર જન્મ અમને લેવો પડે, કોઈ વાંધો નથી, પણ હે કનૈયા જ્યાં જ્યાં જન્મ મળે બસ ત્યાં ત્યાં અમે તમારું ભજન કરતા રહીએ, તમને ગાતા રહીએ, તમને સાંભળતા રહીએ. કારણ કે આવો આનંદ મુક્તિમાં નથી મળતો. મુક્તિમાં તો જીવ ઈશ્વરમાં એક થઈ જાય, પછી ઈશ્વરનો આનંદ એને મળતો નથી, ભક્તિની સેવાનો કોઈ આનંદ નથી મળતો એને. એટલે સાચા વૈષ્ણવો મુક્તિ નથી માંગતા, જન્મ માગે છે. નરસિંહ મહેતા લખે કે હરિના જન તો મુક્તિને માગે, માગે જન્મ જન્મ અવતાર દે. તો આ રીતે અષાઢ મહિનામાં કથા થઈ. 7 જ દિવસમાં ધુંધુકારી એ પરમ પદ પામ્યો. વૈકુંઠમાંથી વિમાન આવ્યું,
ગોકર્ણની વિમાનમાં અરે ધુંધુકારીને વિમાનમાં લઈ અને ભગવાનના પાર્ષદ વૈકુંઠમાં પહોંચ્યા છે. ત્યાર પછી શ્રાવણ મહિનામાં ફરી કથાનું આયોજન થયું. ગોકર્ણ મહારાજ વ્યાસપીઠ પર બેઠા, ગામજનોએ આયોજન કર્યું અને આ બીજી કથા જ્યાં પૂર્ણ થઈ. આજ અનેક પાર્ષદોને અનેક વિમાનને લઈ ભગવાન શ્રી નારાયણ સ્વયં પધાર્યા, ગોકર્ણ ચરણોમાં પડ્યા છે. ભગવાને ગોકર્ણને હૃદય લગાડ્યા કે ધન્ય છે તમને, તમે મારી દિવ્ય કથાઓ સંભળાવી અનેકના જીવનને તાર્યા છે. વૈકુંઠ નાથ બધાને લઈ વિમાનમાં બેસાડી પોતાના ધામમાં લઈ ગયા છે. ગોકર્ણ સ્વયં તર્યા, આખા ગામને તાર્યું છે. લાખો લોકોને સંસાર સાગરથી પાર કર્યા છે. આ શક્તિ ભજનમાં છે, ભક્તિમાં છે. એટલા માટે આપણે સંતો કહે કે જીવનમાં જેટલું થાય એટલું ભજન વધારતા રહીએ. પણ આપણે ભૂલ કરી ભજન નથી વધારતા, ખાઈ ખાઈને શરીરનું વજન જ વધારીએ છીએ. કેટલા તો મહિને મહિને માપવા છે કે આટલા બધા અડદિયા ખાધા, કેટલું વજન વધ્યું. જરા માપીએ તો ખરા. જો 5-10 કિલો વધી જાય તો રાજી રાજી થઈ જાય, અને જો 2-5 કિલો ઘટી જાય બિચારા આમ ઢીલા પડી જાય, કરે ઘટી ગયું શરીર. પણ એની ચિંતા ન કરવી. સંતો કંઈક શરીર વધારવાની જરૂર નથી, વજન વધારવાની જરૂર નહીં, ભજન વધારજો. કારણ કે ભજન એ મહાન છે. અને ભગવાન ભોળોનાથ ભવાની પાસે બોલ્યા કે હે ભવાની, આ ક્યાંય મેં વાંચેલું કે સાંભળેલું નથી, પણ મારા જીવનનો અનુભવ છે. અનુભૂતિની વાત ભગવાન શિવે કરી છે. ઉમા કહું મેં અનુભવ આપના, ઉમા કહું મેં અનુભવ अपना, सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना, सब अनुभव સપના. શિવજી જ્ઞાની છે, બોલ્યા છે કે આ સંસાર સ્વપ્ન સમાન છે, અને આવા સંસારમાં હરિનું ભજન એ જ સત્ય છે. તો ભજન વધવું જોઈએ. શરીરનું વજન તો વધશે તો વળી ઘટાડવું પડશે, ડાયટિંગ કરવું પડશે, બહુ ચિંતા થશે. પણ જેમ જેમ ભજન વધશે જીવનમાં ઘણો આનંદ મળે. જીવ પુણ્યશાળી જીવ, સદાચારી જીવ એ ગોકર્ણ કહેવાય છે, અને દુરાચારી વ્યભિચારી જીવ એ ધંધુકારી કહેવાય છે. આપણી જ કથા છે. દરેક કથાઓ આપણા માનવ જીવનને કંઈ ને કંઈ સમજાવતી જાય છે. છેલ્લા અધ્યાયમાં આખો વિધિ અધ્યાય બતાવ્યો, કારણ કે કોઈ પણ કર્મ વિધિપૂર્વક કરીએ તો જેની સિદ્ધિ મળે, નહીં તો ન મળે. ભાગવતનું આયોજન પણ કઈ રીતે કરવું છેલ્લા અધ્યાયમાં બતાવ્યું છે આ મહાત્મ્યમાં, કે સૌથી પહેલા મહારાજને મળી એનું મુહૂર્ત નક્કી કરજો. એક દિવસ તો એક તિથિ નક્કી કરવી પડે, ભલે ગમે તે મહિનો હોય, પણ એક તિથિ નક્કી કરવી પડે, મુહૂર્ત પૂછવું પડે. મુહૂર્ત નક્કી કર્યા પછી મંગલ પત્રિકાઓ છપાવી અને આ સમાચાર દેશ દેશમાં દૂર દૂર સુધી પહોંચાડવા કે મારે આંગણે ભગવાનની કથા થવાની છે. હે ભક્તજનો, હે હરિના ભક્તો, આપ જલ્દી પધારજો. શું કામ? તો શ્રી મદ ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ ભવંતશ્ચ આવે એને માટે ભોજનની ઉતારાની બધી વ્યવસ્થા કરવી. જો આ પરિવાર પણ તમામ વ્યવસ્થાઓ કરી છે. રોજ બપોરે સાયંકાલે બધાને પ્રેમથી આમંત્રિત કરે છે કે બાજુમાં જ મંડપ છે, એમાં ભગવાનનો મહાપ્રસાદ. ભજન પણ અહીંયા કરવાનું અને ભોજન ત્યાં કરવાનું, બેની જરૂર છે જીવનમાં, ભજનની ને ભોજનથી. ભોજનથી આપણું શરીર પુષ્ટ બને અને ભજનથી આપણું મન પુષ્ટ બને છે. માનસિક પુષ્ટિ એ ભજન દ્વારા થાય અને શારીરિક પુષ્ટિ એ ભોજન દ્વારા થાય. એ બે વસ્તુની સગવડ આ પરિવારે કરી છે. એટલે પ્રેમથી કથામાં પધારજો. શીઘ્રમ જલ્દી આવજો, વાર ન કરજો. કથા ક્યાં કરવી એના 3 ઠેકાણા બતાવ્યા છે. કથા કોઈ તીર્થમાં કરી શકાય. પેલું નામ તીર્થનું આપ્યું છે, તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથાસ્થલમ. કોઈ તીર્થમાં કથા કરો. ઘણા ભાગ્યશાળી લોકો તીર્થમાં જઈને કથા કરતા હોય. કોઈ ગંગા કિનારે હરિદ્વારમાં, કોઈ ઋષિકેશમાં, કોઈ બદ્રીનારાયણમાં, કોઈ નર્મદા કિનારે ચાણોદમાં. તીર્થમાં કથા કરવી. કદાચ દૂર ન પહોંચાય એટલે લાંબે તો શું કરવું? તો કે વનમાં કથા કરો. ગામથી દૂર વનમાં એકાંતમાં બેસી છે. વનમાં બહુ શાંતિ હોય છે. વનનો નિવાસ એ સાત્વિક નિવાસ ભાગવતમાં બતાવ્યો છે. સાત્વિક વને વાસા એમ લખ્યું ભાગવતના 11મા સ્કંદમાં. બીજો નંબર વનને આપ્યો. કદાચ ત્યાં પણ ન પહોંચાય તો શું કરવું? તો કે ઘરે પણ કથાનું આયોજન કરી શકો, પણ આંગણું થોડું ફળિયું મોટું હોવું જોઈએ. વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથાસ્થળ. કથાનું સ્થળ એવું રાખજો જ્યાં વિશાળ ભૂમિ હોય, ત્યાં બધા જ ભક્તો શાંતિથી બેસી શકે, ખોટી સાંકળ ન થાય.
એટલે ઘરના આંગણે પણ ભગવાનની કથા કરાવી શકો, પણ એને ત્રીજો નંબર આપ્યો. પહેલો નંબર તીર્થને, બીજો નંબર વનને, ત્રીજો નંબર આપણા ઘરને આપ્યો છે. ગૃહે વાશ્રમણમ હતો. ભાગવતજીનો તે નિસ્પૃહ વિરક્ત હોય, સુખદેવજી વૈષ્ણવ હોય, જે વ્યાપક બ્રહ્મને પરમાત્માને બધામાં જોતો હોય. વિપ્ર એટલે બ્રાહ્મણ શરીર હોવું જોઈએ. પૂજ્ય ડોંગરે દાદા આ વાક્ય ઉપર બહુ ભાર મૂકતા શબ્દો બોલી. ભાગવતની વ્યાસપીઠ પર બ્રાહ્મણ શરીર જ હોવું જોઈએ, ગમે તે ન ચાલે. પણ આજ કળિયુગ છે, આજ બધા જ બેસી ગયા છે, કોઈને આપણે ના પાડી શકીએ એમ નથી, કારણ કે સમય એવો છે. વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ, અને બ્રાહ્મણ પણ ગમે તેવો નહીં, વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, જેણે વેદો અને શાસ્ત્રના સિદ્ધાંતો જીવનમાં ઉતાર્યા છે. કે વેદ શાસ્ત્ર વાંચ્યા ન હોય અને સિદ્ધાંતોને ઉતાર્યા હોય એવો કોઈ વિપ્ર મળે એને બેસાડો. દૃષ્ટાંતમાં કુશળ હોય, ધૈર્ય વાળો હોય, શાંતિથી સમજાવે અને નિષ્પૃહ હોય. આ દિવ્ય ગુણો વક્તાના બતાવ્યા છે. વક્તાની સાથે બીજા પણ બ્રાહ્મણોની જરૂર પડે, એકલો વક્તા ન ચાલે. ઓછામાં ઓછા બીજા 5 બ્રાહ્મણો જોઈએ. વર્ણમ પંચ વિપ્રાણામ કથા ભંગ નિવૃત્તયે કર્તવ્યમ તૈર હરેર્જાપ્યમ દ્વાદશાક્ષર વિદ્યા. 5 બ્રાહ્મણનું વર્ણન કરવું. એ બધા જ કોઈ ભાગવતજીનો પાઠ કરે, કોઈ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરે, કોઈ ગીતાજીનો પાઠ કરે, કોઈ ભગવાનનો જે 12 અક્ષરનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય એના જપ કરે. એટલે એકલો બ્રાહ્મણ ભાગવતની કથા ન કરી શકે, એની સાથે બીજા પણ બ્રાહ્મણો હોવા જોઈએ. તમે આજના આ પ્રસંગમાં જોઈ શકો છો કે અમારા કેટલા બધા આ વિદ્વાન બ્રાહ્મણો બેઠા છે. બધા જ કાશીના ભણેલા વિદ્વાનો છે, જેણે 5-5, 7-7 વર્ષ કાશીમાં અધ્યયન કર્યું છે. એવા શાસ્ત્રજ્ઞ ભૂદેવો અહીં પધાર્યા છે ડીસાને આંગણે. સંગીતના વિદ્વાનો પણ અમારી સાથે બેઠા છે, એ પણ પોતપોતાની રીતે આપણને આનંદ કરાવી રહ્યા છે. ભાગવતમાં બધાની જરૂર પડે, જેમ શાસ્ત્રજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોની જરૂર પડે, એમ સંગીતજ્ઞોની પણ જરૂર પડે છે. કારણ કે વચ્ચે વચ્ચે કીર્તન થતું જાય, એનો પણ બધાને લાભ મળે. એટલા માટે 7 દિવસની કથામાં રોજ સવારે વહેલા ઉઠી સ્નાન કરી, ધોતી કે પીતાંબર પવિત્ર વસ્ત્ર પહેરી અને ભગવાનની પૂજા કરવાનું લખ્યું છે. ગણપતિ મહારાજની પૂજા કરવી, આપણા કુળદેવીમાં ભવાનીમાં જગદંબાની પૂજા કરવી, ભગવાન રાધા કૃષ્ણની પૂજા કરવી, પ્રભુની પાસે પ્રાર્થના કરવી, નાથ આ સંસાર સાગરમાં હું મગ્ન છું, સંસાર સાગરે મગ્નમ મામ ઉદ્ધર દયાનિધિ. હે દયાનિધિ, હે કૃપાનિધિ, મારો ઉદ્ધાર કરો, મારા વડીલોનો ઉદ્ધાર કરજો. આમ રોજ પ્રાર્થના કરવાની ભગવાન. અહીં પણ આપણે સ્થાપના કરી છે ગણપતિ મહારાજની, માં જગદંબાની, ભગવાનની નિત્યની પૂજા થાય અને પછી ભાગવતની કથાની આરતી કરી અને પછી શરૂઆત થાય કથાની. 7 દિવસ સુધી દરેક આયોજન કરનારે બધાએ બ્રહ્મચર્યનું પાલન કરવું. થોડા નિયમ બતાવ્યા છે. સંયમ નિયમપૂર્વક જો આપણે કથા સાંભળીએ તો જ એને પૂરેપૂરો લાભ મળે. એટલે બ્રહ્મચર્યનું પાલન આ ખાસ વાત સમજાવી છે કે નર નારી દરેકે પોતાની સમસ્ત ઇન્દ્રિયો પર સંયમ રાખવું. બ્રહ્મચર્યમ અધસુક્તિ, બની શકે તો ભૂમિ પર શયન કરવું, ઊંચા પલંગમાં કે ખાટલામાં સુવાની મનાઈ કરી છે. અધસુક્તિ, નીચે સૂવું, ભૂમિના ખોળે પડી જવું. બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિ પર શયન કરવું, પત્રાવલીમાં ભોજન કરવું, થઈ શકે તો ઉપવાસ કરવો. ઉપવાસમાં પણ સાવ ભૂખ્યા ન રહેવું. દૂધ પીવાની છૂટ આપી, ઘી પીવાની છૂટ આપી, ફલાહાર કરવાની પણ છૂટ આપી છે. પયઃપાનમ ઘૃતપાનમ ફલાહારેણ વા પુનઃ. દૂધ પીવો, ઘી પીવો, ફલાહાર કરો. એટલાથી ન ચાલે તો આખા દિવસની કથા પૂરી થાય, સાંજના સમયે એકટાણું ભોજન કરો. પણ માની લો એકટાણાથી પણ ન ચાલે, આપણને બહુ ભૂખ લાગતી, ભાઈ અમારાથી એકટાણું પણ ન થાય, તો શું કરવું? ભાગવતમાં ભગવાન વ્યાસ બહુ ઉદાર છે, એનું મન બહુ મોટું છે. છૂટ આપી કે ભલે 3 ટાણા ખાઈને પણ આ ભગવાનનું ભજન જરૂર કરજો, કથા જરૂર સાંભળજો. ખાવાની મનાઈ નથી કોઈને. આ કેટલું મોટું મન ભગવાન વ્યાસનું, કેટલી ઉદારતા તમે જુઓ. ઉપવાસ જ કરવો એવો ક્યાંય આમ જળ નિયમ નથી બતાવ્યો. થાય તો કરજો, ન થાય તો એકટાણું કરજો. એ પણ ન થાય તો ભલે 3 ટાણા, સવારે નાસ્તો કરો, બપોરે ભોજન કરો અને સાંજના પણ પાછું વાળું પાણી કરજો. પણ એટલું યાદ રાખજો કે આજે અઠવાડિયું મળ્યું છે એ ભોજન માટે નથી, કનૈયાના ભજન માટે મળ્યું છે. ભોજન તો જિંદગીભર આપણને મળવાનું છે, જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ખાવાનું છે. પણ આ ભજનનો આનંદ હંમેશા નહીં મળે. એટલા માટે સતત આપણા મગજમાં વાત રહેવી જોઈએ કે આજે 7 દિવસ અમને મળ્યા છે એ ભજન માટેના છે. જેટલું થાય એટલું કનૈયાનું કીર્તન, રામનું સ્મરણ કરી લેવું, એનાથી આનંદ મળે છે. ઘણા બધા નિયમો બતાવ્યા આ રીતે. ભોજનંતુ વરમ મન્યે કથા શ્રવણ કારકમ, લોકવાસ પર પ્રોક્તઃ
કથા વિઘ્ન કરો. યદિ ઉપવાસ કરવાથી આપણું મન જો કથામાં લાગતું ન હોય તો ઉપવાસની કોઈ જરૂર નથી. એના કરતા કથાનું શ્રવણ કરાવનાર ભોજન અતિ ઉત્તમ છે. કારણ કે 7 દિવસની કથા કર્યા પછી 7 દિવસમાં જેટલા જેટલા સદગુણો છે જીવનમાં ભરવાના છે, કામ ક્રોધ લોભ મોહ મદ વગેરે દુર્ગુણો હોય એ બધાને જીવનમાંથી કાઢવાના છે, એનો ત્યાગ કરવાનો છે. ભગવાનની કથા સાંભળ્યા પછી 8મે દિવસે હરિનો હવન કરવાની વાત લખી કે તો થઈ શકે તો ભગવાનનો યજ્ઞ કરજો. યજ્ઞ ન થાય તો યજ્ઞની સામગ્રી ભૂદેવોને અર્પણ કરવાથી પણ એનો આનંદ મળશે. વિષ્ણુ સહસ્ત્ર નામથી યજ્ઞ કરો અથવા તો નારાયણ ગાયત્રી મંત્ર છે એનાથી હવન કરવાની વાત લખી છે. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ વાસુદેવ નારાયણ ગાયત્રી કહેવાય છે, એનાથી હવન કરવાનો. અથવા તો સ્મસ્કંદના જે દિવ્ય શ્લોકો છે એનાથી હવન કરવાનો. જે રીતે શક્ય હોય એ રીતે કરવાની વાત લખી છે. ન થાય તો બધી સામગ્રી બ્રહ્મદેવને અર્પણ કરો કે મહારાજ આ ઘી લઈ જાઓ, આ જવતલ લઈ જાઓ, તલની તલ સાંકળી બનાવજો અને ઘીના લાડુ બનાવીને ખાજો. બ્રાહ્મણ તૃપ્ત થાય એટલે ભગવાન તૃપ્ત થઈ જાય. આ પણ એક યજ્ઞ જ છે. ભગવાનના 2 મુખ છે. એક બ્રાહ્મણ એ પણ ભગવાનનું મુખ, કારણ કે મુખમાંથી પ્રગટ થયા છે. અને અગ્નિ એ પણ ભગવાનનું મુખ છે. અગ્નિમાં આહુતિ આપો સીધી ભગવાન સુધી પહોંચે. એમ બ્રાહ્મણને તમે જમાડીને તૃપ્ત કરો એ પણ સીધું ભગવાન સુધી પહોંચે છે. એ જમીન તૃપ્ત થાય, ઓડકાર ખાય, પ્રભુ રાજી થાય. આ રીતે યજ્ઞની વાત કરી છે. 6 અધ્યાયનું આખું આ મહાત્મ્ય આ રીતે બતાવી પદ્મ પુરાણે આ ભાગવતનું મહાત્મ્ય ગાયું. પ્રથમ સ્કંદનો આરંભ કર્યો છે. આ અધિકાર લીલા કહેવાય છે. 19 અધ્યાયનો આ સ્કંદ છે. પ્રથમ સ્કંદ એ ભગવાનનો દક્ષિણ ચરણારવિંદ ગણાય છે. જમણો પગ છે જગદીશ્વરનો. સત્યમ પરમ ધીમહિથી શરૂઆત કરી છે. આ પ્રથમ શ્લોકને ગાઈ અને પછી આપણે ભગવાનની આરતી ઉતારીએ પ્રેમથી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થે સ્વભિન્યસ્વરાટ તેણે બ્રહ્મ હૃદયાદિ કવયે મોહયંતિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ય કુહલમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પરમ સત્યના ધ્યાનથી આરંભ કર્યો છે. આ ગાયત્રી મંત્ર કહેવાય છે. જ્યાં જ્યાં ધીમહિ પદ આવે આ ગાયત્રી મંત્ર છે. ભાગવતની શરૂઆત પણ ગાયત્રી મંત્ર દ્વારા થઈ, ભાગવતનું સમાપન પણ ગાયત્રી મંત્ર દ્વારા થયું છે. છેલ્લે પણ આવો શ્લોક ત્યાં મૂક્યો છે. તચ્છુદ્ધમ વિમલમ વિશોકમ અમૃતમ સત્યમ પરમ ધીમહિ. જે શુદ્ધ તત્વ છે, પરમ નિર્મળ તત્વ છે, વિશુદ્ધ તત્વ છે, એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. ધીમહિ. અને ગાયત્રી મંત્ર એ બુદ્ધિને શુદ્ધ કરનારો મંત્ર છે. બગડેલી બુદ્ધિ એકદમ સુધરી જાય, દિવ્ય બની જાય. અને જેની બુદ્ધિ શુદ્ધ બને, આચાર્ય લખ્યું છે કે શુદ્ધાહી બુદ્ધિ કિલ કામધેનુ, એ કામધેનુ સમાન ગણાય છે. માણસની સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. જે ભગવાનથી જગતનો જન્મ થાય છે, જે જગતનું પ્રેમથી પાલન પોષણ કરે છે, અંતે આખું જગત જેનામાં લીન થાય છે, પરમાત્મા સત્ય સ્વરૂપ છે, એનું ધ્યાન કરતા રહીએ. જે ભગવાન સ્વયં પ્રકાશ છે, જેણે નિશ્વાસમાંથી 4 વેદ પ્રગટી ભગવાન બ્રહ્માને વેદનું દાન કર્યું છે, પરમાત્મા સત્ય સ્વરૂપી ભગવાન, એનું ધ્યાન કરીએ. તેને બ્રહ્મ હૃદય આદિ કવિ, આદિ કવિ બ્રહ્માને જેણે વેદનું જ્ઞાન આપ્યું ભગવાન. જે તત્વને સમજવામાં મોટા મોટા તત્વજ્ઞાનીઓ પણ મોહિત થાય છે, ભગવાન છે. જે તત્વને જલ્દી સમજી શકાતું નથી એવું આ ગૂઢ તત્વ છે, રહસ્યમય તત્વ છે પરમાત્મા. એની કૃપા વગર એને જાણી શકાતા નથી. આ સંસાર મૂર્છા છે, મિથ્યા છે, જગત ઝાંઝવાના નીર જેવું છે, છતાં એની સત્તાથી સત્ય ભાસે છે. કારણ કે અધિષ્ઠાન સત્તા રૂપે ભગવાન છે. પરમાત્મા સત્ય છે, એટલા માટે જગત પણ આપણને સાચું લાગે. બાકી તો આ ઝાંઝવાના નીર જેવું છે આ જગત. પૂજ્ય ડોંગરે દાદા કહેતા કે આ સંસાર જે છે ને એ કાચની માળા જેવું છે. એ સાચા સ્ફટિકની માળા નથી, પણ કાચની માળા છે, કલ્ચર મોતીની માળા છે. પણ એને પહેરનાર ભગવાન છે, પ્રભુના કંઠમાં છે. એટલા માટે એ ખોટી હોવા છતાં સાચી લાગે છે. એ દાખલો આપતા જેમ કોઈ કરોડપતિ શ્રીમંત માણસ હોય, એ ખોટો હાર પહેરીને બેઠો તો માણસ એમ માને કે આ કરોડપતિ છે. ખોટો નહીં હોય, સોનાનું હશે, કરોડોની કિંમતનું, કારણ કે આ શ્રીમંત માણસ છે.
અને ગરીબ માણસ કદાચ આગળની કથા હરિની કૃપાથી સવારે સાંભળશું 2 મિનિટ 5 મિનિટ મુરલીવાળાને યાદ કરી અને પછી ભગવાનની આરતી ઉતારીને આપણે ઉઠશું બધા ભાવથી કનૈયા મુરલી કનૈયા મુરલીવાળા રે કનૈયા મુરલીવાળા રે તમે છો નંદના લાલા રે કનૈયા મુરલીવાળા તમે છો નંદના લાલા રે કનૈયા મુરલીવાળા રે તમે જસુદાને વાલા રે કનૈયા મુરલીવાળા તમે જસુદાને વાલા રે કનૈયા મુરલીવાળા 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 કાચો બહુમાળા રે કનૈયા મુરલીવાળા રે છતાં છો પ્રભુ પાળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા ઓ કનૈયા મુરલીવાળા રે 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 મુરલીવાળા રે કનૈયા 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 મુરલીવાળા રે કંચનકી માળા રે કનૈયા મુરલીવાળા રે ગલે વેચંતી માળા રે કનૈયા મુરલીવાળા રે ફેરો તારા નામની માળા રે કનૈયા મુરલીવાળા રે ફેરું તારા નામની માળા રે કનૈયા મુરલીવાળા રે કનૈયા કનૈયા મુરલીવાળા રે 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 કનૈયા મુરલીવાળા રે
તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે. લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે લાગે છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે. લાગો છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે કરો હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે. કરું હું કાળા વાલા રે કનૈયા મુરલી વાળા રે કરો હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે. કરું હું કાળા વાલા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે જેણે સત્કર્મ કર્યું હોય એવા વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે. આપણા આ માધવના મંડપમાં પ્રભુની કથાના શ્રવણરૂપી સત્કર્મ કરવા માટે ઘણા મહેમાનો અતિથિઓ અહીં પધારેલા છે. તો પરિવારજનો શ્રવણરૂપી સત્કર્મ કરવા પધારેલા તમામ સદભક્તોનું સન્માન કરવા ઈચ્છે છે. તો સર્વપ્રથમ આપણે એ મહેમાનોનું સન્માન પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના હસ્તે એટલે કે વ્યાસપીઠ પરથી કરાવી અને સન્માનના રૂપે પ્રભુની પ્રસાદી આપણે એમને અર્પણ કરી અને એમનું જીવન કૃતાર્થ થાય એ માટેની પ્રાર્થના કરીશું. તો યજમાન પરિવાર વતી હું વિનંતી કરું કે એવા આપણા સમાજના 24મી મહાજનના પૂર્વ પ્રમુખ ડૉક્ટર પીએન આચાર્ય જે બાપુ નવલકિશોરના હાથે સન્માન મેળવશે. હવે પછી આપણે હાજર છે જે વ્યવસાય સીએ છે અને અત્યારે વર્તમાન અમારી સમાજને બહુ સારી દિશામાં ચીવડી રહ્યા છે. તેમને પણ હું આમંત્રણ આપીશ કે સ્ટેજ ઉપર આવે અને પરમ પૂજ્ય બાપુ નવલકિશોરના હાથે સન્માન મેળવશે. અને બધા તાળીઓ પાડો. જ્યારે આપણે કોઈ વિશેષ વ્યક્તિનું કરતા હોઈએ ત્યારે અવશ્ય તાળીઓ પાડજો. હાલના સ્વાગત પણ બાપુ નવલકિશોરજીના હાથે થશે. હેમંતભાઈને આ કુટુંબના ભાણેજ હોવાથી અને એમનો ઘરનો પ્રસંગ હોવાથી હું 2 શબ્દો માટે માઇક ઉપર આમંત્રણ આપીશ. હેમંતભાઈ ખૂબ સ્પર્શ કરી ગઈ. આપણે ઘણું બધું વાંચીએ છીએ, નમે તે સૌને ગમે, ઘણા બધા વાક્યો કરીએ છીએ, છતાં આપણો મનનો અહંકાર જ્યારે જતો નથી ત્યારે જે એમના શબ્દો હતા બહુ સ્પર્શવાળા હતા. સાધુ હોય, સંત હોય, સમાજ સેવક હોય કે સમાજનો કોઈ પણ વડીલ હોય અને જો તમે નમો ને તો તમારા દિલમાં ચોક્કસ આનંદ થશે. મેં ઘણી વખત અનુભવ્યું છે. મિત્રો હેમંતભાઈ પ્લીઝ. શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રસંગે વ્યાસપીઠ ઉપર બેઠેલા સંત શ્રી તેમજ એમની સાથે બધાયેલા સૌ એમના ભાગવત સપ્તાહમાં સાથ આપનાર સૌ કલાકાર મિત્રો, સમાજમાંથી પધારેલા સૌ મહાનુભાવો, ભાઈઓ બહેનો અને જેમના થકી આ ભાગવત સપ્તાહનું અહીં આપણે રસપાન સાંભળી રહ્યા છીએ
સૌ આપણા ભીમજી દાદાના અમારા દાદા અને મામા ધીરજ મામા, લાચન મામા અને જે અમારી વચ્ચે નથી હાલ એ અર્જુન મામા ના સૌ કુટુંબીના સૌ એમના પુત્રો પુત્રવધુઓ, દીકરીઓ અને સૌ સમાજના બાળકો. આજનો પ્રસંગ એ આપણા માટે એક યાદગાર પ્રસંગ બની રહેશે કે હું કથાની અંદર બેઠો હતા, સંત શ્રી આપણી સામે જે વિચારો મૂકતા હતા અને સામે બેસેલા જે વક્તાઓ છે એમાંથી 60% જે યુવા વર્ગ છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે ઘણા વડીલો ઘેર બેઠા હોય અને ઘેર એમના પુત્રો કે એમના ઘેર વહુઓ એમ કે આજે કથાનું આયોજન કર્યું છે તો તમે જરા જઈ આવો, ટાઈમ પાસ કરી આવો. પણ અહીં એવું નથી. અહીં હું નિહાળી રહ્યો છું, ખરેખર 60% યુવા વર્ગ છે, બહેનો પણ યુવાન બહેનો છે, યુવા મિત્રો છે અને ઘણા વડીલો છે જે 50 થી 60 વર્ષની ઉંમરના છે અને ઘણા 60 થી 70 વર્ષના છે વડીલો. એ તો દરેક કથાઓમાં જાય જ છે, પણ અહીં જે યુવાનો અને વડીલો જે બેઠા છે, સંતશ્રી આપણને જે રસપાન જે કરાવે છે, એમના વિચારો આપણને જે આપી રહ્યા છે એ વિચારો આપણે સમાજની અંદર પ્રસરાવીએ અને દરેક વ્યક્તિ પોતાના મનથી નક્કી કરે કે મારા જીવનની અંદર હું કોઈ પણ જગ્યાએ એવું કામ નહીં કરું જેના કારણે સમાજને કે ઘરને લાંછન આવે. ખરેખર એમના વિચારોથી આપણે સૌ પ્રભાવિત થઈશું અને આ 7 દાડા સુધી સતત એમના વિચારો લઈ અને આખા ડીસા શહેરની અંદર, સમાજની અંદર એ વિચારો આપણે પ્રસારીએ. ખરેખર મારા આ સૌ મામાઓને આ જે પ્રસંગ કરવાની એમને જે પ્રેરણા મળી એનાથી ખરેખર હું ખુશ છું. કૃષ્ણોર ધ્રુવોસી ભૈષણાવામાસ કૃષ્ણાવેત્વા અમૃત્વઃ સ્વઃ વાંગે સ્વરૂપિણે નંદનંદનાય બાલમુકુંદાય સચ્ચિદાનંદાય શ્રી કૃષ્ણાય નમો નમઃ. भक्ति का दीपक प्रेम सुभाती सत्संग की कर अनुदिन राती. प्रेम सुभाती सत्संगति कर अनुदिन राती. आरती की जय श्याम सुंदर की नंद किशोर राधिका की. आरती कीजिए श्याम सुंदर की नंद किशोर राधिका की. आरती ब्रजीवती मन भावे श्याम लीलाहित हरिवंश गावे. आरती ब्रज युवती मन भावे श्याम कथारित हरिवंश गावे. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम. सदा वसन्तं हृदयारविन्दे भवानी सहितं नमामि. आरती कीजे श्याम सुंदर की नंद किशोर राधिका की. आरती कीजिए श्याम सुंदर की नंद किशोर राधिका की. नंद किशोर राधिका किशोर राधिका की. બોલો
मंगलम गरुड़ध्वज मंगलम गंधर्वाक्षो मंगलायतनो हरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते पूर्वशुरांग पुराण पुरुषोत्तमाय नमो नमः नीराजनं समर्पयामि पुष्पैः देवाभिवन्दनमस्ताभ्यं देवाभिवन्दनमस्ताभ्यमात्मवन्दनमस्तौ वृक्षाल्यो आरती लई हाथों पुष्प राखी भगवान पादारविंदમાં મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની ओम व्यक्तिमय गणपति वास्तानि धर्माणि प्रथमान्नाधन्नारे हनाय ब्रह्महि